મમ્મી અમને કયો મારી કદર કરે, મારા પગલા કેટલા સારા કહેવાય. હું લગ્ન કરીને આવી ત્યારે ઘરમાં કેટલા બધા મચ્છર હતા, હવે એક કઈ નથી. તું આવી ગઈ એમની વાહે શું વધવાનું? વિજય, દરેક સગાઈને લગ્ન વચ્ચે થોડો સમય કેમ રાખતા હશે? અરે તો તમે કઈ નાખો ને કે દુર્ઘટનાથી બચવા માટે મોકો નતો મળ્યો એટલે. એટલે એવું કઈ બોલતો નહીં. મમ્મી, આજકાલનું દાંપત્ય જીવન કેવું થઈ ગયું નહીં યાર. એકબીજા બાજે છે, તે આ ના કર્યું ને તે આ ના કર્યું ને ઝઘડો ક્યાં સુધી પહોંચી જાય છે. જો માણસ થોડી સમજદારી રાખે ને તો લાખો છૂટાછેડાના કેસ બચી જાય. તો એના કરતા માણસને જ્યારે લગ્નનો આટલો બધો ભડભડી હોય ત્યારે માણસ થોડી સમજદારી રાખે ને તો લગ્નો જ થતા બચી જાય. એ થાય પછી આ બધું થાય ને. મમ્મી, આ લગ્ન કેટલા જન્મોનું બંધન હોય? અરે હું કહું, જો બધું બરાબર ચાલતું હોય તો સમજવાનું કે હજી 6 જન્મ બાકી છે, અને જો બધું રમણ ભમણ ચાલતું હોય તો સમજવાનું કે આ છેલ્લો જન્મ છે, જેમ તેમ કાઢી લો. લીધું કેમ આટલી શરમાશ? બોલ ને. અરે બોલ ને હવે. શરમ આવે. હવે બોલ ને. આપણે ઘરમાં જલ્દીથી 2 માંથી 3 મેમ્બર થવાના છે. શું વાત કરે છે યાર? કેવી ખુશી આલી મને તો જીવનની. થેન્ક યુ. જલ્દીથી મારા મમ્મી આપણી સાથે રહેવા આવવાના છે. સારું કહેવાય, ઘર ખીલ્યું ખીલ્યું રહેશે નહીં. મમ્મી, મારી આદત કેવી ખબર? હું જે કઈ કામ કરું ને એમાં પૂરેપૂરી ડૂબી જાઉં. તો એકવાર કૂવો ખોદીને સાબિત તો કરી બતાય. વિજય, આ રેડિયો ને ટીવી માં શું ફેર હોય? મને સાદી ભાષામાં સમજાવો ને યાર. આ તમે બે ઘરમાં બાજો ને પાડોશી સાંભળે એને રેડિયો કહેવાય, અને બાર બાજે ને પાડોશી જોવે ને એને ટીવી કહેવાય. લગ્નનો શું મતલબ? કઈ નહીં, ધૂમધામથી પોતાની જિંદગીની સોપારી આપવી. बेकार है भैया, मैं तो टूट गया मैं तो अब. જાન, આજે હું બહુ ખુશ છું. આજે તું બોલ એ તારા માટે કરું. હા, જાઓ જંગલમાં જઈને સિંહનો શિકાર કરી આવો. કેમ? મારે એની ખાલને ડ્રોઈંગ રૂમમાં રાખવી છે. યાર આમાં બહુ ખતરો છે, તું કઈક હેલું કામ કે ને યાર. એવું? હા, લાવો તમારો ફોન, તમારા વોટ્સએપના મેસેજ જોવા દો. એક નહીં, તારા માટે 2 સિંહની ખાલ લઈને આવું. ઊભી રહે.